રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી કરોડો રૂપિયાની લૂંટ કરવામાં આવી। જીતેન્દ્ર જાડેજા નામના વૃદ્ધને બંધક બનાવીને 2 કરોડ 47 લાખની રોકડ રકમની લૂંટ કરવામાં આવી। રાતના સમયે 5 થી 7 બુકાનીધારી શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને વૃદ્ધને બંધક બનાવીને રોકડ રકમ 5 થી 7 તોલા સોના સહિતની મુદ્દામાલની લૂંટ કરી। જીતેન્દ્ર જાડેજાના દીકરા ટીનુભા જાડેજાને શાપર વેરાવળમાં પેટ્રોલ પંપ છે। ટીનુભા જાડેજા રાજકોટમાં રહે છે, જ્યારે વૃદ્ધના ઘરમાં રહેલા જમીન વેચાણના પૈસાની પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આશરે 1 વાગે જે છે 4 થી 5 બુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા। પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાન્ય ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા। પછી આ જે છે કબાટમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને અહીંયાથી ભાગી ગયેલા છે। અને જે છે આ ડિટેક્શન માટે આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે એસપી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે। રાજકોટના શાપર વેરાવળમાં કરોડોની લૂંટની ઘટના છે તે બની છે। રાજકોટમાં જેનો ખોફ છે તે આઈજી નિલીપ રાય છે, પરંતુ લૂંટારુઓને આથી કોઈ ફેર ન પડતો હોય તેવા દ્રશ્યોના ઘાટ છે તે રાજકોટમાં સર્જાયા છે। હું દ્રશ્યો દેખાડવા માંગીશ રાજકોટના આ શાપર વેરાવળ ખાતેની જ્યાં ઘટના બની છે, જે 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા નામના આ વૃદ્ધને બંધક બનાવીને તેઓના 2.47 કરોડ રોકડા અને 5 થી 7 તોલા સહિતના સોનાની લૂંટ છે તે કરવામાં આવી છે। એસપી વિજયસિંહ ગુર્જર અને નિલીપ રાય છે તે અહીંયા પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો હતો। આજે સમગ્ર ઘટનાને લઈને આપ દ્રશ્યો જોઈ શકો છો, તેઓના કબાટો તોડી નાખવામાં આવે છે, જે સામાનો છે તે વેરવિખેર કરી દેવામાં આવે છે અને રાજકોટના આ દ્રશ્યો આવેલા છે તે હું આપને દેખાડી રહ્યો છું। સાથે સાથે આજે રીતના વાત કરવામાં આવે તો આ લૂંટની ઘટના જે રીતના બની છે તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તેને લઈને આજે અત્યારે જે વૃદ્ધ છે, ભોગ બનનાર છે, તેમની સાથે વાત કરશું કે તેઓ શું કરી રહ્યા છે, કારણ કે આજે એવી ઘટના બની છે। ત્યારે રાજકોટના જે જીતેન્દ્રસિંહ જાડેજા સાહેબ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું। દાદા, શું કહેશો, શું આખી ઘટના બની, કેવી રીતે? રાતે 1 વાગ્યા પછી આ દરવાજો તોડીને 5 જણા અંદર એન્ટ્રી કરી। પછી હું ધડાકો બોલ્યો એટલે મેં રૂમમાંથી બહાર નીકળ્યો। ત્યાં એક જણા દોડીને આવીને મને છાતીમાં બુકો મારી, હાથમાં લોઢાનો સળિયો તો પાડી દીધો, પછી મૂંગવા દઈ દીધો અને 4 જણા અંદર લૂંટ કરી અને વ્યાઈ ગયા। પછી લૂંટ પૂરી થઈ એટલે મને ટીંગાટોરી કરીને પાછો એ રૂમમાં નાખી પલંગ ઉપર, બહારથી આગળ મારીને ભાગી ગયા। શું વસ્તુઓ ગઈ છે? 2 કરોડ 47 લાખ રૂપિયા રોકડા હતા, 2 લાખનું સોનું હતું, એક રાઇફલ અને એક મોબાઈલ સાદો। શું કહેશો, કોઈ જાણભેદ હોવાની શક્યતા? જાણભેદ નથી, બહાર ના જતા। ચોક્કસથી કાકા, પૈસા ક્યાંક જમીન અને પ્લોટના સહિતનો પેટ્રોલ પંપનો ધંધો છે, હોટલનો ધંધો છે, બિન ખેતી કરીને પ્લોટિંગ વેચી છે, ખેતી મોટી છે। એટલે કોઈને ખબર હોય એવું ખરા કે આવી રીતે પૈસા આવ્યા છે? કે કોઈને ખબર કોઈ ન હોય, આ તો લૂંટારું જ છે, ટોળી જ। ફેમિલી મેમ્બર સાથે કોઈ હતા અહીંયા? અહીં કોઈ નહોતું, હું એકલો હતો, મારા વાઈફને ફ્રેક્ચર થયું સાથે એટલે હોસ્પિટલમાં એડમિટ છે। ચોક્કસથી આ જે દ્રશ્યો છે, જે કાકા છે તે રાત્રે એકલા હતા અને તે દરમિયાન આ ઘટના બની છે ફેમિલી સાથે। ત્યારે હું આજે દ્રશ્યો દેખાડી રહ્યો છું રાજકોટના શાપર વેરાવળ ખાતેના, કે જેના અત્યારે રાજકોટમાં જે આ દ્રશ્યોના ઘાટ સર્જાયા છે ત્યારે પોલીસ તપાસના ધમધમાટ લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। આ દ્રશ્યો છે કે જે રીતના તાળા પણ તોડી નાખવામાં આવે છે। ત્યારે હું આજે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે તમામ વસ્તુઓ છે તે અહીંયા લૂંટારુઓ દ્વારા તોડી નાખવામાં આવી છે અને પોલીસે આ મામલે તાત્કાલિક આરોપીઓને પકડે, જેથી ખબર પડે કે આ ઘટનામાં તેઓએ શા માટે આ ઘટનાને અંજામ આપ્યો ને તે હું આ દ્રશ્યો દેખાડી રહ્યો છું। કે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે તમામ તિજોરીઓ છે તે અહીંયા તોડી નાખવામાં આવી છે, કબાટો તોડી નાખવામાં આવે છે। તેના આ દ્રશ્યો છે તે જોઈ શકો છો કેવી સ્થિતિમાં હશે તે હું આપને દેખાડી રહ્યો છું। રાજકોટના જે દ્રશ્યો છે કે રાજકોટના શાપર વેરાવળ ગામ ખાતેના કે જ્યાં આ ઘટના છે તે બની છે, તેઓની રાઇફલ પણ લૂંટી લેવામાં આવી છે, તેમને બંધક બનાવીને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે। હું કેમેરામેનને કહીશ કે આ કબાટના દ્રશ્યો દેખાડે, જે રીતના કબાટ તો તોડી નાખવામાં આવ્યા છે,
તે વસ્તુ પણ દેખાડવામાં આવે. એટલે આ ક્યાંક લૂંટારુઓ અગાઉ જ જે રીતના આ આયોજન કર્યું હોય, કાવતરાનું આયોજન કર્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે વૃદ્ધને બંધક બનાવીને કરોડોની લૂંટ છે તે કરવામાં આવી છે. ત્યારે રાજકોટના જે દ્રશ્યો છે તેને લઈને તમામ ઉચ્ચ અધિકારીઓનો પોલીસનો કાફલો એલર્ટ થઈ ચૂક્યો છે. ચારે તરફ નાકાબંધી કરી અને લૂંટારુઓને પકડવા માટેનો તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.